બ્રેકિંગ કંઈક સાંભળ્યા હતા કે જ્ઞાનીબેનનું નામ અત્યારે લોકસભામાં ના, અમે સૌ કોંગ્રેસ પરિવારે જ્ઞાનીબેનને વિનંતી કરી છે કે બેન જે પણ કોઈ ઉમેદવારો છે બધા સક્ષમ છે, પણ કોંગ્રેસ પરિવારની એક લાગણી છે જો બેન લડે તો બહુ મજબૂત રીતે ફાઇટ આપી શકે. આજે વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સેક્ટર અને મંડળની મિટિંગમાં આવનાર લોકસભાની ચૂંટણી, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી અને સંગઠન માટે જે મિટિંગ બોલાવી હતી એમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી, થરાદના માજી ધારાસભ્ય ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહી અને કાર્યકરોને ગભે ગભો મિલાવીને સંગઠનનું કામ વહેલી તકે આપી અને આવનાર સમયની અંદર દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કોંગ્રેસ પાર્ટીની મિટિંગ થાય અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જેને પણ મેન્ડેટ આપે એને ગભે ગભો મિલાવીને વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત વાવ તાલુકાના જે ગામડો આવે છે એમાં વિધાનસભામાં જે લીડ મળે એનાથી પણ વિશેષ લીડ અપાવે એવી કાર્યકરોને સૌને હાકલ કરી અને જે મુદ્દાઓ લોકો સમક્ષ લઈને જવાનું છે, ચૂંટણી ઢંઢેરો લઈને જવાનો છે, એ વાત પણ આ મિટિંગની અંદર કરવામાં આવી. સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માની. એના પાર્ટીની અંદર કંઈક તમારી પસંદગીની વાત થઈ રહી છે, કેવી તૈયારી? એ મોવડી મંડળનો નિર્ણય છે. કોંગ્રેસ જ્યારે લોકસભાની વાત આવે ત્યારે આ એનો નિર્ણય ના હોય, એ દિલ્હીનો અને ગુજરાત કોંગ્રેસ સમિતિનો નિર્ણય, જે પાર્ટી નિર્ણય લે એ આપણો કોંગ્રેસના કાર્યકર્તા બંધન કરતા હોય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકો યોજાઈ રહી છે, જેના સંદર્ભે આજે વાવ, સોયગામ, કાંકરેજ અને વાવ ખાતે પણ આજે બેઠક હતી. આદરણીય ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, ઠાકરસિંહભાઈ અને કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો આજે બેઠકમાં રહી મંડળ સેક્ટરની પણ રચનાઓની ચર્ચા કરી. સાથે સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાંથી વધુમાં વધુ મતોથી કોંગ્રેસ આગળ રહે એ રીતની સંગઠન બાબતની પણ ચર્ચા કરી. સાથે સાથે સૌ સંગઠનના આગેવાનોએ જે રીતે સમગ્ર બનાસકાંઠામાં પશુઓમાં જે રીતે રોગચાળો આવ્યો છે, મુહાસો, ખરવાનમાં, એ બાબતે પણ રાજ્ય સરકાર તાત્કાલિક રસીકરણ કરાવે એવી પણ માંગણી આજે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાને મૂકી છે. અને કોંગ્રેસ પક્ષ હાલ ચૂંટણીના મોડ ઉપર આવ્યો છે અને વધુમાં વધુ સક્રિય બની અને મંડળ સેક્ટરનું કામગીરીની આજે સમીક્ષા અમારી બેઠક થઈ. જે રીતે આગેવાન કાર્યકર્તાઓનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ જોતાં ચોક્કસ બનાસકાંઠાની સીટ આ વખતે લોકસભાની અંદર 2024ની અંદર બનાસકાંઠામાં કોંગ્રેસ જીતશે એવું આશાવાદ છે. એવું છે. બ્રેકિંગ કંઈક સાંભળ્યા હતા કે જ્ઞાનીબેનનું નામ અત્યારે લોકસભામાં ના, અમે સૌ કોંગ્રેસ પરિવારે જ્ઞાનીબેનને વિનંતી કરી છે કે બેન જે પણ કોઈ ઉમેદવારો છે બધા સક્ષમ છે, પણ કોંગ્રેસ પરિવારની એક લાગણી છે જો બેન લડે તો બહુ મજબૂત રીતે ફાઇટ આપી શકે. એટલે બધા જ કાર્યકર્તાઓની જે રીતે અમે પ્રવાસ કરતા એક લાગણી વ્યક્ત થઈ છે અને બેનને પણ વિનંતી કરી છે કે તમે ચોક્કસ બેન જો ચૂંટણી લડો તો આખા બનાસકાંઠા જિલ્લાની અંદર કાર્યકર્તાઓમાં એક જોમ અને જુસ્સો આવે. અને મને પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન ચોક્કસ લોકસભાની ચૂંટણી જીતી શકે.